જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણી મુદ્દે ખેડૂતોની લડત હવે વધુ તેજ બની રહી છે। આ આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે। જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડાતા આસપાસના 20થી વધુ ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણીના કારણે ખેતીનું પાણી અને જમીન બગડી રહી છે, પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને જમીન બિનઉપજાઉ બની રહી છે। સાથે જ સ્થાનિકોમાં ગંભીર બીમારીઓનો ભય પણ ફેલાયો છે। આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ખેડૂત છાવણી સુધી પહોંચ્યા હતા। તેમણે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। જેતપુરમાં આવવાનું થયું છે। છેલ્લા કેટલાય વર્ષોથી જેતપુર ને આજુબાજુના લગભગ 2-3 જિલ્લાના 90થી વધુ ગામોમાં અહીંયા જે સાડી ઉદ્યોગ છે એનું ગંદુ પાણી, કેમિકલવાળું પાણી, એવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવું છે એ પાણી અંદર છોડવામાં આવે છે, ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે। કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખરેખર ટ્રીટમેન્ટ કરી COD BOD નોર્મ્સ પ્રમાણે છોડવાનું હોય છે, પરંતુ અહીંયા ભાજપના નેતાઓના આશીર્વાદથી, ભાજપના મંત્રીઓના આશીર્વાદથી, ભાજપના મુખ્યમંત્રીના આશીર્વાદથી અને ખેડૂતો અજાણ છે એનો લાભ લઈને લગભગ 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે, 1700થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને એમાંથી 47 જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એવી ઝેરી કેમિકલવાળી ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો લગભગ સ્થાનિકોના મતે જો માનીએ તો એ લોકોએ બોર અને કૂવાઓ કરીને પાણી નીચે ઉતારી દે છે દરરોજ, અને આ જિંદગી ભલે ઓછી મળે પણ જીવો એવી રીતે મજબૂતાઈથી જીવો। કોઈ 30 માર ખાવા હોય એને મોતનો ભય છે, આપણે મોતનો ભય નથી। તો મારે કહેવાનું એટલું જ છે, ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે તમારામાં જરા પણ નિયત હોય, સાંસદશ્રીને, કેન્દ્રીય મંત્રીને મારે કહેવું છે કે તમારામાં જરા પણ નિયત હોય। હમણાં ભાજપના કોઈ અહીંથી નેતા બન્યા છે જે લગભગ એ ટિકિટ માંગે છે, મેં સાંભળ્યું છે, એમણે પણ કહ્યું છે તમારા નિયત હોય તો આવો કંપનીઓમાં બંધ કરાવો, અમારી સાથે આવો। હું આમંત્રણ ખુલ્લું આપું છું કેન્દ્રીય મંત્રીને, ધારાસભ્યને, સાંસદને અને ભાજપના નેતાઓને કે મારા મહેશભાઈ સાથે અનશનમાં બેસો।